કેન્દ્ર સરકારની યોજના વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027 કાર્યક્રમ અંતર્ગત વસ્તી ગણતરીને લઈ અને સિહોરની શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો માટે તાલીમ કેમ્પ યોજાયો। કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફેબ્રુઆરી ઓશનમાં યોજાનારી વસ્તી ગણતરી કાર્યક્રમને લઈને સિહોર ખાતે શિક્ષકો માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સિહોરની શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ તાલીમ કેમ્પમાં શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા, માહિતી એકત્ર કરવાની પદ્ધતિ તેમજ કામગીરી દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા શિક્ષકોને કામગીરી દરમિયાન ચોકસાઈ અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ તાલીમ કેમ્પમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વસ્તી ગણતરીની કામગીરી સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પછી ધીમે ધીમે ફેસિલિટી વધી કે ભાઈ કચરો તો ત્યાં જ રહે, એની મેલ ડિસ્પોઝ થાય સમયાંતરે, એના બદલે હવે પિકઅપ વાન આવે, કેમ્પલ બેલ આવે છે, આપણે કચરો નાખી દઈએ, આપણી સુવિધામાં વધારો થયો। આ પ્રકારની સુવિધા ખબર પડી કે અમુક વિસ્તારની અંદર ટોયલેટ, પર્સનલ ટોયલેટ છે જ નહીં એક ગામડામાં, તો ગવર્મેન્ટે એવી સ્કીમ લાવી કે ભાઈ એમને ટોયલેટ બનાવવા માટે સબસિડીની વ્યવસ્થા કરી દીધી, એમનો ફેમિલીને ટોયલેટની વ્યવસ્થા મળી જોઈએ, ઇલેક્ટ્રિસિટી મારફત પહોંચી શકે તો ગવર્મેન્ટે એ રીતે પહોંચાડી, જ્યાં જગ્યાએ પહોંચી શકે તો નહોતી ત્યાં સોલરની વ્યવસ્થા કરાવી। તો આ આપણી બેઝિક નીડ છે। જ્યારે બેઝિક નીડ ડિસ્ટર્બ થાય છે ને ત્યારે પ્રશ્નો ઊભા થાય, અને આ બેઝિક નીડને જો પહેલું છે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, બરાબર છે, એની અંદર તમે જાશો એટલે તમારે આટલા વિકલ્પમાંથી એક પસંદ કરવું પડશે। પહેલું છે શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી। હવે જો આમાં આપણે સમજવાનું છે, ઘણા બધાના ઘરે ફિલ્ટર હશે અને લોકો પાણી શુદ્ધિકરણ કરતા હશે, તો એમાં ઓપ્શન એક નહીં આવે, કારણ કે જે જગ્યાએ આપણને પાણી પૂરું પાડવામાં આવે છે, જે ઓથોરિટી, સત્તામંડળ, નગરપાલિકા, મહાનગરપાલિકાની જવાબદારી છે, એ લોકો છે એમણે ઘણી વખત ફિલ્ટરેશન પ્લાન્ટ વસાવેલો હોય અને ત્યાંથી ફિલ્ટર થઈ પાણી પૂરું પાડવામાં આવતું હોય, તો આપણા માટે વિકલ્પ એક આવશે। અને જો ફિલ્ટરેશન પ્લાન્ટ ન હોય તો વિકલ્પ બે આવશે। પછી આપણે ઘરે કોઈ પણ પદ્ધતિથી પાણીનું શુદ્ધિકરણ કરતા હોઈએ અલગ વસ્તુ છે, પણ પહેલું અને બીજું ઓપ્શન છે એ આપણને જે સત્તામંડળ તરફથી પાણી મળે છે, એ જે સ્થિતિમાં મળે છે એ પ્રમાણે આપણે ઓપ્શન ડી કરવાનું છે। ઘણી જગ્યાએ એવું હોય કે પોતાના ઘર, ફળિયા, ખેતરમાં તો સરકાર છે એને પાણી પહોંચાડવા માટેનું જે બજેટ છે એની અંદર વિસ્તાર કરવો હોય તો આની ઉપરથી ખબર પડે। કૂવો ક્યારે આવશે? જ્યારે તમારા ઘર સુધી પાણી પહોંચતું નથી અને તમારે કૂવે ભરવા જવું પડે તો જ કૂવો આવશે। તમારા ઘર સુધી સુવિધા છે, તમે એનો ઉપયોગ કરવા નથી માંગતા, વાપરતા નથી, તમે કે આ પાણી અમને ભાવતું નથી, આનો સ્વાદ ગમતો નથી, પાણી ડોળવું આવે છે, વાસ આવે છે, માટે અમે જે વર્ષોથી વાપરીએ છીએ એ જ કૂવાનું પાણી વાપરશું, એવું કે એ વાત અલગ છે। બાકીના ઘર સુધી સુવિધા ઉપલબ્ધ છે એટલે આપણે પહેલો અને બીજો જે બે વિકલ્પ છે એમાંથી કરવાનું રહેશે। ત્રીજો જે કૂવો છે એમાં મેં તમને કીધું એમ કે ઉપરના બે વિકલ્પ પૈકીની સુવિધા ઉપલબ્ધ નથી તો એમને કૂવાનો ઉપયોગ કરવાનો આવશે। ચોથું મેં તમને કીધું એમ કે ઉપરની સુવિધાઓ નથી પણ હેન્ડપંપ, ડંકી જે આપણે કહીએ એની સુવિધા ઉપલબ્ધ છે તો એ કરવાની આવશે। ટ્યુબવેલ અને બોર કૂવો એવો શબ્દ વાપર્યો છે આપણે સૌરાષ્ટ્રમાં, એને ડાર કહીએ છીએ, મહેસાણા અને ઉત્તર ગુજરાત બાજુ જે છે એ બોર કરાવડાયો એવું છે, બરાબર છે। એની અંદર બે રીતે હોય છે, મેન્યુઅલી પમ્પિંગ કરીને પાણી કાઢતા હોય છે, જ્યારે સબમર્સિબલ મોટર ઉતારી હોય તો એનીથી પાણી ખેંચતા હોય છે, તો એની અંદર 5 નંબરનો વિકલ્પ આવશે। ટ્રાઇબલ વિસ્તારમાં છે, ઘણા પહાડી વિસ્તારોની અંદર છે, ઉત્તર નોર્થની અંદર છે, તો ત્યાં લોકો જે છે એમને સતત બારેમાસ ઝરણા વહેતા હોય તો લોકો ઝરણા કે નદીનું પાણી વાપરતા હોય તો આપણે કરવાનું રહેશે। આ ઝરણા, નદી, નહેર એ આપણા નકશામાં પણ જો હોય તો આપણે બતાવવાના છે। તમારી મુખ્ય હવે પ્રશ્ન 7, જો પ્રશ્ન 4 લીધો આપણે ભોંય તળિયા, પ્રશ્ન 5 લીધો દિવાલનો અને પ્રશ્ન 7 લીધો આપણે પ્રશ્ન 6 લીધો આપણે છતનો। હવે આવે છે પ્રશ્ન 7 જે આપણા માટે ખૂબ અગત્યનો છે। પ્રશ્ન 7 છે જનગણના ઘરનો ઉપયોગ શું છે?
આ પ્રશ્ન છે બહુ શાંતિથી. પ્રશ્ન 7 છે જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો. ઓકે. જનગણના ઘરનો ઉપયોગ કે બેંક પણ આવી જાય, મામલતદાર ઓફિસ પણ આવી જાય, ગ્રામ પંચાયત ઓફિસ પણ આવી જાય, તાલુકા પંચાયત ઓફિસ પણ આવી જાય. દરેક પ્રકારની ઓફિસની સંકલ્પનામાં આવશે. દુકાન કે ઓફિસ હોય તો 3 નંબરનો કોડ, સ્કૂલ કે કોલેજ હોય તો 4 નંબરનો કોડ. સ્કૂલ કે કોલેજ એ સંદર્ભમાં આંગણવાડી પણ એક સ્કૂલ ગણાશે. કોઈ તાલીમની સંસ્થા હોય તો એ પણ એક સ્કૂલ ગણાશે. કોઈ ગ્રામ્યમાં તાલીમી સંસ્થા હોય જ્યાં નાના બાળકોના ભણતર પણ મોટા વિદ્યાર્થીઓ તાલીમ મેળવે. આવી દરેકની સંકલ્પના આપણા માટે શું છે? સ્કૂલ છે. હોટલ, લોજ કે ગેસ્ટ હાઉસ છે તો 5 નંબરનો કોડ. હોસ્પિટલ કે દવાખાનું છે તો 6 નંબરનો કોડ. કારખાનું, વર્કશોપ કે વર્કશેડ છે તો 7 નંબરનો કોડ. ફોર એક્ઝામ્પલ કાંગડી જીઆઈડીસીમાં તમે જાઓ ત્યાં આગળ કારખાના છે તો એ જે કારખાનું છે એ જનગણના ઘર જ છે, એને કોડ 7 આવશે. 8 નંબરનો કોડ છે પૂજાનું સ્થાન એટલે કે મંદિર, મસ્જિદ કે કોઈ પણ ધર્મનું ધર્મસ્થાન, એના માટે કોડ છે 8 નંબર. 9 નંબરનો કોડ છે અન્ય, બિન રહેઠાણ અને છેલ્લું ખાલી. આ કોડ સમજાઈ ગયા? હવે તમે ધ્યાન રાખો, આ પ્રશ્ન બહુ અગત્યનો છે. આ પ્રશ્ન પછી તમારે આગળના પ્રશ્નો ખુલશે કે નહીં ખુલે એની ઉપર આધાર રાખશે. ધારો કે તમે કોઈમાં રહેઠાણ કોડ 1 પસંદ કરી, ત્યાં એક પરિવાર કુટુંબ રહે, અહીંયા દુકાન ટીક કરો એટલે અહીંયા સીધું સબમિટ બટન આવી જાય, સબમિટ કરો એટલે ત્યાં કામ છે. ટૂંકમાં એક પ્રશ્ન તમને ક્લિયર થઈ જવો જોઈએ કે 1 અને 2 કોડ પસંદ કરશો તો જ આગળ 34ના પ્રશ્નો આવશે. 3 થી 9 અને ખાલી કોડ પસંદ કરશો ત્યાં કામ પૂરું થઈ જશે. ક્લિયર? એટલું ક્લિયર? ઓકે. હવે અહીંયા 2-3 બીજા વિકલ્પ છે, એ ખાસ જોઈ લેજો. સાહેબ આપના પરિચય સાથે. સરગુદ હા. નમસ્કાર, હું નિલેશ નાથાણી. અત્યારે સમગ્ર દેશમાં જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થવા 1 જૂનથી થઈ રહ્યો છે, ત્યારે એ સમગ્ર પ્રક્રિયામાં જે અત્યારે પ્રથમ તબક્કાનું જે ઘર ગણતરીનો જે HLO એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશનનો જે તબક્કો શરૂ થવા રહ્યો છે, એની ટ્રેનિંગનો અત્યારે શિહોર મામલતદારની જે ચાર્જ અંતર્ગત જે વિસ્તાર આવી રહ્યો છે એની તાલીમનો અહીંયા અત્યારે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રારંભ થઈ ગયો છે. અત્યારે 3 બેન્ચમાં, એક બેન્ચ જ્યારે પૂરી થઈ છે એમાં અત્યારે બીજા તબક્કામાં બીજા 3 બેન્ચમાં શિક્ષકોની તાલીમની પ્રક્રિયા શરૂ છે. અહીંયા જે ફિલ્ડ ટ્રેનર મિત્રો છે, જે શિહોરના 7 ફિલ્ડ ટ્રેનર મિત્રો દ્વારા શિહોરના જે હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ છે એમને સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત ટ્રેનિંગ છે એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી રહ્યા છે. અને સરસ રીતે એમને જે ફિલ્ડમાં જે આ સમગ્ર દેશમાં પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી જે મોબાઈલના માધ્યમથી થવાની છે, ત્યારે એમને એપમાં જે HLOની એપ છે એમાં કામગીરી કરવા માટેની સમગ્ર ટ્રેનિંગ છે એ 3 દિવસ દરમિયાન શિક્ષકોને કોઈ પણ ડાઉટ ન રહે એવી રીતે આ તાલીમની પ્રક્રિયાઓનો અત્યારે પ્રારંભ થઈ રહ્યો છે. અને માસ્ટર ટ્રેનર્સ જે ફિલ્ડ ટ્રેનર્સ મિત્રો દ્વારા છે એ સરસ રીતે એમને ટ્રેનિંગ અપાઈ રહી છે. સાહેબ આમાં મહત્વના મુદ્દા કયા છે? એમાં જે માણસને બધાને પ્રશ્નોત્તરી કરવામાં આવશે, એમાં શું જરૂરિયાત જે પડશે? પ્રથમ તબક્કામાં અત્યારે જે ઘર ગણતરીના રાઉન્ડમાં સૌપ્રથમ જે રહેણાંકમાં ઉપયોગમાં લેવાતા મકાન છે એ મકાનની અંદરની જે ભૌતિક પરિસ્થિતિ, દાખલા તરીકે છતમાં કઈ સામગ્રી વપરાણી છે, દિવાલમાં પછી એની રહેવાલાયક છે કે નહીં, એમાં જે એની ભૌતિક સગવડતાઓ છે, દાખલા તરીકે સેનિટેશનની સુવિધાઓ છે, બાથરૂમ ની વ્યવસ્થાઓ છે, પાણીની ટૂંકમાં એની ભૌતિક સગવડતાઓ અને એ કઈ
જે એસેટ છે એનો ઉપયોગ કરી રહ્યો છે, કે દાખલા તરીકે એના ઘરમાં રેડિયો છે, ટેલિવિઝન છે, મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ છે, લેપટોપ છે, આવી બધી વસ્તુઓ છે એની અત્યારે માત્ર ને માત્ર એની પ્રાથમિક વિગતો છે એની જાણકારી મેળવવાની છે. સાહેબ આમાં બેનિફિટ કેવી રીતે મળતો હશે? જો આ વસ્તી ગણતરી છે એ સરકારની જે અત્યારે એનું ડેટા કલેક્શનનું કામગીરી થવાની છે, એના આધારે સરકાર છે એ આગામી જે યોજનાઓ છે એ એના આધારે નક્કી કરતી હોય છે. આ માત્ર ને માત્ર માહિતીનું ડેટા કલેક્શનની કામગીરી છે એ ગણતરી દ્વારા થવાની છે. સાહેબ આપના પરિચય સાથે. મારું નામ બારિયા વિનોદરાય રામશંકરભાઈ. હું પાલડી સ્વામી શ્રી અખંડાનંદ સાગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ છું. હાલ કેન્દ્ર સરકારનો જે વસ્તી ગણતરી 2027નો કાર્યક્રમ છે તેમાં સુપરવાઇઝર તરીકે મારી નિમણૂક થયેલી છે. તેમનો આગામી કાર્યક્રમ માટે તારીખ 11/5/2026થી 22/5/2026 સુધી સિહોર તાલુકાના વસ્તી ગણતરીકારો અને સુપરવાઇઝરો માટે 4 તબક્કામાં 3 દિવસની તાલીમ રાખવામાં આવેલી છે. જે તાલીમનું સ્થળ જે મહેતા ગર્લ્સ સ્કૂલ સિહોર છે, જેમાં 11થી 13 પહેલો તબક્કો, 14થી 16 બીજો તબક્કો, 18થી 20 ત્રીજો તબક્કો અને 21થી 23 બીજો તબક્કો, ચોથો તબક્કો, આવી રીતે તબક્કા વાઇઝ એક તબક્કામાં 3 વર્ગો ગોઠવવામાં આવ્યા છે. તેમાં 40 વસ્તી ગણતરીકાર અને 6 સુપરવાઇઝર તાલીમ લઈ રહ્યા છે અને એમાં માસ્ટર ટ્રેનરો ટોટલ 6 માસ્ટર ટ્રેનરો તાલીમ આપી રહ્યા છે. અને વસ્તી ગણતરીકારો અને સુપરવાઇઝરોને જે ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી કરવાની છે તેમનો પ્રથમ તબક્કો 1 જૂન 2026ના રોજ ઘર ગણતરીથી શરૂ થવાનો છે. 1 જૂન 2026થી વસ્તી ગણતરીકારો ઘર ગણતરી કરશે અને ઓનલાઈન ડેટા એન્ટ્રી કરશે અને સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી આ વર્ષે વસ્તી ગણતરી થવાની છે, ઘર ગણતરી થવાની છે. અને આઝાદી મળ્યા પછી કે ભારત દેશના ઇતિહાસમાં પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે. અને તેના માટે ઓનલાઈન એપમાં કઈ રીતે કામ કરવું, ઓનલાઈન એપમાં કઈ રીતે ડેટા સેવ કરવા, ઓનલાઈન એપ દ્વારા સરકારને કઈ રીતે માહિતી પહોંચાડવી, આ બાબતે જે મહેતા ગર્લ્સ સ્કૂલમાં તારીખ 11થી 23 સુધી વિસ્તૃત તાલીમ આપવામાં આવી રહી છે. અને બધા વસ્તી ગણતરીકારો અને સુપરવાઇઝરો ખૂબ ઉત્સાહપૂર્વક આ તાલીમ લઈ રહ્યા છે. તાલીમના 3 સેશન હોય છે, જેમાં સવારે 8થી 2ના ગાળામાં આ તાલીમ યોજાય છે. 2 વાગ્યે વસ્તી ગણતરીકારોને ભોજન હોય છે અને ત્યારબાદ આગળના દિવસે તાલીમ યોજાય છે. આવી રીતે 3 દિવસની તાલીમ હોય છે. સાહેબ આમાં ખાસ મહત્વનો મુદ્દા કઈ આવે છે? ઘર ગણતરીમાં મહત્ત્વના મુદ્દા એ છે કે પહેલાં તો વસ્તી ગણતરીકારે એક નકશો બનાવવો પડશે, પોતાનો બ્લોક, અને એ બ્લોક બનાવ્યા પછી એ બ્લોકની અંદર જેટલા ઘર આવે છે એ ઘરને 12 CN નંબર તરીકે ઘર નંબર આપવામાં આવશે. એક ઘરની અંદર 2 કુટુંબ કે 3 કુટુંબ રહેતા હોય તો ઘર નંબર 1 આપવામાં આવે, પણ તેને વસ્તી ગણતરીકાર કુટુંબ તરીકે 2 કે 3 એવો નંબર આપવામાં આવે. અને મુખ્ય જે ઘર છે એ ઘરમાં કેટલા લોકો રહે છે એના 34 પ્રશ્નો પૂછવાના છે. અને એ 34 પ્રશ્નોની અંદર નાની ઝીણવટભરી બાબતો આવી જાય છે, જેમ કે ઘર શાનું બનેલું છે, છત શાની બનેલી છે, ઘરનો મુખ્ય વ્યવસાય શું છે, ઘરના લોકો મુખ્ય અનાજ કયું ખાય છે, ઘરના લોકો મુખ્ય કામગીરી કઈ છે, એ બાબતના 34 જાતના ઝીણવટભર્યા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાં એક ઘરમાં કેટલા દંપતી રહે છે એવું એક માઇક્રો પ્લાનિંગ કેન્દ્ર સરકાર દ્વારા એપની અંદર આપવામાં આવ્યું છે. અને એ એપની અંદર ડેટા સ્ટોર થશે. અને આ બધું 1 ફેબ્રુઆરીથી લઈ 27 ફેબ્રુઆરી સુધી વસ્તી ગણતરી થશે.
અને 28 ફેબ્રુઆરીની રાત્રે 12 વાગે કેન્દ્ર સરકાર ભારત દેશની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરશે.